આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશના રાજદ્વારી સાથે યોગ કર્યા હતા। ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, તે દિવસે સૌથી ઓછા સમયમાં 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઊભા રહ્યા હતા। પીએમ મોદીએ કહ્યું હતું કે આજે જ્યારે વિશ્વમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે ત્યારે યોગ શાંતિની દિશા બતાવે છે। ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ પીએમ સાથે યોગ કર્યા હતા। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેનું પરિણામ 25મી જૂને જાહેર થશે। ગ્રામ ચૂંટણીમાં 4,564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે। આજે વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। અહીં શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી અને ઉત્સાહભેર યોગ કર્યા હતા। વડનગરમાં કુલ 11 અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3,000 લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો અને 2121 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું।